એમકોમ સેમ 3ની બુક છે સંચાલકો માટેની નાણાકીય હિસાબી પદ્ધતિ. એમાં રોકાયેલી મૂડીવાળું ચેપ્ટર છે ને પહેલો છે. એમાંથી દાખલો પૂછાય, નફા આયોજનમાંથી બીજો દાખલો પૂછાય, દાખલો ને વિકસતા સાંપ્રત પ્રવાહો છે, વિકસતા સાંપ્રત પ્રવાહો એમાંથી થિયરી પૂછાય ને થિયરીના 4 છે. એમાં પેટા ટેવલ આપ્યા કે ચોથાનું એ સંચાલન અંકુશ. તો એમાં હે ને સંચાલનનો અર્થ, અંકુશનો અર્થ અને ફાયદા મર્યાદા મહત્વના છે. તો પહેલાં શું આપ્યું છે આપણે? પ્રસ્તાવના આપ્યું છે. પ્રસ્તાવનામાં કીધું કે સંચાલન અંકુશ કોને કહેવાય છે, માહિતી આપી. થોડુંક તમને ખબર ખ્યાલ હોવો છે કે સંચાલન અંકુશ, વ્યૂહાત્મક સંચાલન કોને કહેવાય એ રીતના. તો સંચાલન અંકુશ વ્યૂહરચના છે તો એનો અર્થ છે. અર્થ તો આપણે આવડવો જોઈએ તો જ આપણે અંદર પ્રશ્ન બીજો લખી શકીએ. એના પછી મહત્વનો આઈએમપી પ્રશ્ન છે સંચાલન કાર્ય વિસ્તારો છે. એના કાર્ય વિસ્તાર ક્યાં છે? તો કોર્પોરેટ સપાટી, ધંધાકીય સપાટી અને કાર્યકારી સપાટી 3 સપાટીવાળું છે. આ એમાં સમજૂતી આપી. આ તો તમે પછી તમારી રીતે લખી શકો. પણ મેઇન સપાટી તમને યાદ રહેવી જોઈએ. એના આધારે તમારે લખવાનું છે પેરેગ્રાફમાં. પછી સંચાલન અંકુશ વ્યૂહરચનાના ફાયદા છે તો જો એ લીટીમાં લખ્યા પછી અહીંયા પોઈન્ટ આવે કે વ્યૂહાત્મક દ્રષ્ટિ હોય, સાધનોને ફાળવણીનું કાર્ય છે, લાભો મળે છે એ રીતના. એના પછી શું આપે? એની મર્યાદા. મર્યાદા કે મુશ્કેલી અથવા ખામીઓ ગમે એ કે એમાં પણ આ પોઈન્ટ આવશે કે હેતુ સિદ્ધિની રીતના ટોપિક આવશે. પછી સંચાલન અંકુશ વ્યૂહરચનાની ઉપયોગિતા આપી અથવા તો સંચાલન કરતા એ શું ધ્યાનમાં રાખ્યું છે? થિયરી છે, ઇઝી છે. પછી શું છે? ચોથો બી લક્ષ્યાંક પડતર પદ્ધતિ. આ મોસ્ટ એમપી છે. આ પૂછાવાની શક્યતા જ છે. વારે ઘરે પ્રશ્ન પૂછાય છે કે લક્ષ્યાંક પદ્ધતિ કોને કહેવાય. એમાં થિયરીમાં લખી દીધું. પછી એને શું આપ્યા? થોડાક એના તબક્કા આપ્યા કે આ રીતના પ્રોસેસ કરવાની. પછી ઉદાહરણ દ્વારા સમજૂતી આપી એની. એના પછી એની કેટલીક વિશેષતાઓ છે જે લખેલી છે વિગતવાર. તો જો એના એમને સિમ્પલ છે તો આપણે પોઈન્ટ યાદ રાખી શકીએ કે વસ્તુની કિંમત યાદ રાખવાનો, નાના નાના પોઈન્ટ બનાવ્યા પેન્સિલથી. એ મેં તમે જોઈ લેજો. જો એ તમને એમાંથી તમને આ પ્રશ્ન યાદ રાખવામાં ઇઝી રહેશે. થોડોક સમજજો. એના પછી ચોથું ચેપ્ટર છે છેલ્લું 4C સરકારી હિસાબી પદ્ધતિ. એમાં જો આ જે ટીક કરેલ છે ને ટ્રેઝરી, આકસ્મિક ભંડોળ એ મોસ્ટ એમપી છે. આ જો કેટલી વખત 3-4 વખત પેપરમાં પણ પૂછાયેલ છે. પેપર સોલ્યુશન કર્યું ને એમાં જ હતા પ્રશ્ન. એટલે આ મોસ્ટ એમપી પ્રશ્ન ઉપરના જે ટીક કરેલ છે. તો સરકારી હિસાબી પદ્ધતિ છે તો સરકારી હિસાબી પદ્ધતિનો અર્થ અને તેનું મહત્વ શું છે એ કીધું છે કે સરકાર કેવી રીતે હિસાબી પદ્ધતિ રાખે છે તેના વિશે માહિતી છે. એના પછી સરકારી હિસાબી પદ્ધતિના હેતુઓ છે. તો હેતુઓના મુદ્દા નથી. જો એમને પોઈન્ટ છે તો એમને મેં એને લખા નાખ્યા. એના પછી શું છે કે ઇન્ડિયન ઓડિટ અકાઉન્ટન્ટ્સ વિભાગની વિવિધ શાખાઓ છે. તો મેઇન નાણાકીય વહીવટી પદ્ધતિ છે ને પેટા પ્રકાર છે. પણ એમાંથી ઇન્ડિયન ઓડિટ છે ને એ પૂછાય છે એક્ઝામમાં. એટલે ઇન્ડિયન ઓડિટમાં શું કેટલી પેટા પ્રકાર છે? એના 5 છે કે સિવિલનું, રેલવે એ રીતના. તે 5 તમારે કરી લેવાના. એના પછી એમ પૂછે કે ટૂંક નોંધ લખો. આકસ્મિક ભંડોળ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોને કહેવાય. ટ્રેઝરી કોને કહેવાય? ટ્રેઝરી એટલે રાજ્ય અથવા જિલ્લામાં એક ટ્રેઝરી ઓફિસ હોય છે. શું હોય છે? જેમાં આમ પેરેગ્રાફમાં લખેલ છે કે આવક કોઈને કેટલી, કોઈ નાણાંની ચૂકવણી કેવી રીતે થાય છે એ બધું. તો તમે થિયરી જરાક જોઈ લેજો આની. એના પછી પ્રાથમિક હિસાબો અને ખર્ચ માટેની મંજૂરી. આ એટલું જરૂરી નથી, બહુ પૂછાતું નથી આ એટલું કંઈ. એના પછી આ મોસ્ટ એમપી છે. આ તમે જોઈ લેજો પ્રશ્ન. કમ્પ્ટ્રોલર ઓડિટ જનરલ ઓફ ઇન્ડિયા છે. એના વિશે માહિતી છે. આ પેજમાં જો એ જ આપેલ છે કે એમાં શું શું હોય છે, એની સત્તા શું હોય છે, એની સ્થાપના ક્યારે થઈ, કેવી રીતે થઈ, બંધારણ બધું આપ્યું એની સત્તાઓ. પછી એના ખર્ચા અને આવકનું વર્ગીકરણ આપેલ છે. કોન્સોલિડેટેડ ફંડનું વર્ગીકરણ છે. 3 પ્રકારના હોઈ શકે છે એ. પછી એમાં જાહેર હિસાબો કેવી રીતે રાખે છે. પછી મૂડી ખર્ચનું વર્ગીકરણ કેવી રીતે થાય છે એના વિશે માહિતી છે. આ પણ આઈએમપી છે. સરકારી હિસાબી પદ્ધતિ અને વેપારી હિસાબી પદ્ધતિ. તો દેશનો વહીવટ છે ઓલામાં નફો કમાવાનો હેતુ છે એક નોંધી પદ્ધતિ, ઓલી દ્વિનોંધી પદ્ધતિ. એમાં તમારે નાના નાના પોઈન્ટ કરી લેવાના તે તમારે યાદ રાખવા મેલું પડે. તો બસ થિયરીમાં આટલું જ હતું. મોસ્ટ એમપી પ્રશ્ન આવા હતા.